નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ અને સુરત, વડોદરા સહિત દેશભરના 48 રેલવે સ્ટેશનોની ક્ષમતા બમણી કરવાની જાહેરાત કરતું રેલવે મંત્રાલય। 10મી જાન્યુઆરીએ સોમનાથમાં વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજવા ચાલતી તૈયારીઓ। લાલપુરના સણોસરી નજીક બે બોલેરો વચ્ચેના ઘાતક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા અરેરાટી। વડોદરા મેયર 11 સામે જામનગર મેયર 11નો 7 વિકેટે ભવ્ય વિજય। કેતન નાખવા અડધી સદી ફટકારી મેન ઓફ ધ મેચ બન્યા। જામનગર મેયર 11નો સેમીફાઇનલમાં પ્રવેશ। આવતીકાલે વડોદરા અને જામનગર કમિશનર 11ના મેચનું GTPL કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં લાઈવ પ્રસારણ। જામનગરના લોહાણા વેપારીનું ઝેરી દવા પીધા બાદ મૃત્યુ। મોત પાછળની કહાની જાણવા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી તપાસ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરમાં રેલવે મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલય દ્વારા એક મોટી યોજના વિકસાવવામાં આવી છે। મુસાફરોના ધસારાને પહોંચી વળવા દેશભરમાં સંખ્યાબંધ રેલવે સ્ટેશનોની ક્ષમતા વધારવી જરૂરી બનશે, જેને ધ્યાનમાં રાખી રેલવે મંત્રાલયે જાહેર કર્યું છે કે આગામી 5 વર્ષમાં દેશના 48 મુખ્ય શહેરોમાં રેલવે સ્ટેશનોની ક્ષમતા વધારવામાં આવશે। જો કે આ 48 મુખ્ય શહેરોમાં સૌરાષ્ટ્રનો સમાવેશ નથી થતો, પરંતુ અમદાવાદ, વડોદરા અને સુરત રેલ નગરી બનશે। અહીં અન્ય ટ્રેનોની કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે। રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે સુવિધાઓ વધારવામાં આવશે। રેલવે મંત્રાલય હાલમાં આ માસ્ટર પ્લાન હેઠળ કામગીરી કરી રહ્યું છે। આગામી દિવસોમાં એક્સપ્રેસ ટ્રેન, મેલ, વંદે ભારત અને સુપરફાસ્ટ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે। વિવિધ શહેરોમાં નવા રેલવે ટર્મિનલ બનાવીને ત્યાં નવા પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ અને સફાઈની સુવિધાઓ વધારવામાં આવશે અને આ રીતે સમગ્ર રેલવે નેટવર્ક વિસ્તારમાં આવનાર હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું છે। વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે। વડાપ્રધાનનો આ પ્રવાસ 2 દિવસનો છે। આ પ્રવાસ માટે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 8 થી 11 જાન્યુઆરી એમ 5 દિવસ માટે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે। આ પર્વ દરમિયાન વડાપ્રધાનની મુલાકાત વખતે 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા પણ યોજાશે। આ ઉપરાંત સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર વડાપ્રધાનના 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમયે યોજાનારી સ્વાભિમાન યાત્રા સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી યોજાશે। ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધશે। આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્વપૂર્ણ ઘોષણા થવાની શક્યતાઓ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સણોસરી નજીક અકસ્માતમાં 3નો ભોગ અને ભાવનગર ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર 11નો ભવ્ય વિજય। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
પ્રશ્ન. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારનાર લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લાલપુર હાઈવે પર સણોસરી ગામના પાટિયા પાસે એક ઘાતક અને ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોનો ભોગ લેવાઈ ગયો છે. સણોસરી પાટિયા નજીક એક બોલેરો વાહનમાં પંચર સાંધવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અન્ય એક બોલેરો વાહન આ વાહન પર ચડી ગયું હતું. પૂરપાટ ઝડપે આવી રહેલી આ બોલેરોની હડફેટમાં 4 લોકો આવી ગયા હતા, જે પૈકી 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત અંગેની જાહેર થયેલી વિગતો પ્રમાણે લાલપુર તાલુકાના ખાયડી ગામના કેટલાક રહેવાસીઓ GJ25Y5803 નંબરની બોલેરો લઈને જઈ રહ્યા હતા, ત્યારે સણોસરી ગામ નજીક આ બોલેરોમાં પંચર પડતા વાહનને રોડની સાઈડમાં ઊભું રાખીને આ બોલેરોમાંથી ઉતરેલા લોકો વાહનનું ટાયર બદલાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન GJ10DA2287 નંબરની અન્ય એક બોલેરો જીપ આ લોકો પર ચડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ખાયડી ગામના 36 વર્ષના કમલેશ નારણભાઈ ગાગિયા અને 16 વર્ષના શ્રુદીપ દિનેશભાઈ ગોજિયા ઉપરાંત જામજોધપુર તાલુકાના કોરસનપર ગામના 21 વર્ષના ભરત લક્ષ્મણભાઈ ડાંગરના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઉપરાંત ખાયડી ગામના 16 વર્ષના શ્યામ અશોકભાઈ ગાગિયાને ગંભીર ઈજાઓ થતા 108ની મદદથી તેને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અતિ ઘાતક અકસ્માતને કારણે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં તથા જામજોધપુર તાલુકાના કરસનપરમાં ઘેરી ગમગીની સાથે શોક વ્યાપી ગયો છે. લાલપુર પોલીસ આ અકસ્માતની તપાસ ચલાવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે આજથી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ વડોદરા મેયર 11 અને જામનગર મેયર 11 વચ્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરના અંતે વડોદરા મેયર 11એ 6 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જીતેશ શિંગાળાએ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ, દિવ્યેશ અકબરીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ, તપન પરમારે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ અને આનંદ રાઠોડે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. 3 વિકેટ ગુમાવીને માત્ર 14 ઓવરમાં 128 રન બનાવીને જામનગર મેયર 11એ બરોડા 11ને 7 વિકેટે પરાજય આપ્યો હતો. જામનગર મેયર 11એ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જામનગર મેયર 11ના કેપ્ટન કેતન નાખવાએ 24 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કાની મદદથી 50 રન કરી નોટ આઉટ રહ્યા હતા. મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ કેતન નાખવાના ફાળે ગયો હતો. શરૂઆતમાં ધારાસભ્ય અને કોર્પોરેટર દિવ્યેશ અકબરી અને ધવલ નંદાની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. ધવલ નંદા 4 બોલમાં 3 રન કરીને આઉટ થયા હતા. ત્યારબાદ ધર્મરાજસિંહ જાડેજા મેદાનમાં પહોંચ્યા હતા. તેમણે પણ 11 બોલમાં 12 રન કરી પેવેલિયન પાછા ફર્યા હતા. દિવ્યેશ અકબરીએ 3 ચોક્કાની મદદથી 25 બોલમાં 22 રન કર્યા હતા. 5મા બેટ્સમેન તરીકે જીતેશ શિંગાળા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ફટકાબાજી કરીને 17 બોલમાં 28 રન કરી નોટ આઉટ રહ્યા હતા. આમ આજના મેચમાં 3 વિકેટ ગુમાવીને 128 રન કરીને 7 વિકેટે જામનગર મેયર 11એ ભવ્ય વિજય નોંધાવ્યો છે. આવતીકાલે તારીખ 7 જાન્યુઆરીને બુધવારે જામનગર કમિશનર 11 અને વડોદરા કમિશનર 11 મેચ તેમનો પ્રથમ મેચ બપોરે 1 કલાકે રમશે. આ મેચનું પ્રસારણ પણ GTPL કેબલ નેટવર્કમાં કરવામાં આવશે, જેની દર્શકોએ નોંધ લેવી.
તેમજ સેમીફાઇનલમાં પ્રવેશેલી જામનગર મેયર 11 મેચનું ભાવનગરથી સીધું લાઈવ પ્રસારણ 8 જાન્યુઆરીને ગુરુવારે GTPL કેબલ નેટવર્ક જામનગરની 982 નંબરની ચેનલમાં થશે, જેની દર્શકોએ નોંધ લેવી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં રઘુવંશી વેપારીના મોતની ઝીણવટભરી તપાસ અને ધ્રોલ નજીક અકસ્માતમાં ઇકો ચાલકનું મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના એક રેસ્ટોરન્ટ ચાલકનું ઝેરી દવા પી લેતા મોત થયું છે. આ રેસ્ટોરન્ટ ચાલકનું નામ મયુરભાઈ હરિભાઈ ગણાત્રા હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. હવાઈ ચોક વિસ્તારમાં નાગર ચકલામાં રહેતા અને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જલારામ રેસ્ટોરન્ટ ચલાવતા મયુરભાઈનું ઝેરી દવા પીવાથી મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. મૃતક મયુરભાઈના કાકા યોગેશભાઈ ગણાત્રાએ જણાવ્યું છે કે મૃતકે કેટલાક લોકોને નાણાં આપ્યા હતા. આ નાણાંની ઉઘરાણી કરતા મૃતક મયુરભાઈને ધમકી મળતા મયુરભાઈએ આત્મહત્યા કરી લીધી છે.
ગત રવિવારે મયુરભાઈએ ઝેરી દવા પી લેતા રાત્રે મયુરભાઈને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એક દિવસની સારવાર બાદ જીજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ બીજે દિવસે સોમવારે સવારે મયુરભાઈનું તેમના ઘરે જ મૃત્યુ થયું હતું. મૃતકના કાકાએ વધુમાં જણાવ્યું છે કે આ બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે એક ડાયરી અને મૃતકનો મોબાઈલ કબજે લીધો છે. આ ડાયરીમાં એવા લોકોના નામ છે જેમને મૃતક મયુરભાઈએ નાણાં આપેલા છે. આ ઉપરાંત મૃતકના મોબાઈલમાં ધમકી અંગેનું રેકોર્ડિંગ હોવાનું પણ યોગેશભાઈ ગણાત્રાએ જણાવ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ વગેરેની કાનૂની કાર્યવાહીઓ હાથ ધરી છે. મયુરભાઈ ગણાત્રાએ ઝેરી દવા પીધા બાદ 24 કલાકની અંદર જ જીજી હોસ્પિટલમાંથી કેમ રજા આપી દેવામાં આવી? મયુરભાઈ ગણાત્રાએ ઝેરી દવા પીધા બાદ 24 કલાકની અંદર જ જીજી હોસ્પિટલમાંથી કેમ રજા આપી દેવામાં આવી? મયુરભાઈ ગણાત્રાને ઝેરી દવા પીધા બાદ 24 કલાકની સારવાર આપ્યા બાદ જીજી હોસ્પિટલમાં રિકવરી આવી ગઈ હોય તો બીજા દિવસે ઘરે અચાનક મૃત્યુ કેમ થયું? એવો વેદક પ્રશ્ન પણ રઘુવંશી સમાજમાં ચર્ચાઈ રહ્યો છે. મૃત્યુનું વધુ કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે, પરંતુ પોલીસ માટે આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી બની ગઈ છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક મયુરભાઈના કાકા યોગેશભાઈ ગણાત્રાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 7-8 જણને હાથુચીના પૈસા આપેલા હતા, જેની ઉઘરાણી કરતા એને રાતે ધમકી આપેલી કે તું હવે પૈસા માંગીશ તો તને કાં જામનગર છોડા દઈશ ને કાં મારી નાખીશ. એ બાબતે એને દવા પીધેલી છે. એનું મૃત્યુ હવે થઈ ગયું છે. રવિવારે રાતે દવા પીધી છે, સવારે ગુજરી ગયેલ છે. 7-8 જણાને પૈસા આપ્યા હતા. કેને પૈસા આપ્યા છે બધા ડાયરીમાં નામ લખેલી છે અને મોબાઈલમાં જેને ધમકી આપી હતી એનું મોબાઈલ રેકોર્ડિંગ છે, જે પોલીસે કબજે કરેલું. પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી સાહેબ આવા સખ્ત અને સખ્ત પગલાં લ્યો, એના ઉપર કાર્યવાહી કરો અને જે ડાયરીમાં નામ છે અને જેને ફોન ઉપર ધમકી આપી છે એના ઉપર સખ્ત કાર્યવાહી એવી મારી આશા છે. આશરે 4 લાખ જેવી છે, 4 લાખ જેવી છે. એમાં એક જણાને 1.5 લાખ છે, 4-5 જણાને 75,000, 50,000 ડાયરીમાં બધી નોંધ લખેલી છે અને જેને જેને પૈસા આપ્યા છે બધાનું નામ વિગત સહિત લખેલું છે. પોલીસ એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે. પૈસા તો બોલી જાય તો ભલે, પણ એના ઉપર કાર્યવાહી થાય. એટલે અમારો એક જે અમે સદસ્ય ગુમાવ્યો છે, આ નામ છે ડાયરીમાં લખેલું જ, બધી વાર વિગત લખ્યું છે, કેટલા પૈસા આપ્યા છે, ક્યારે આપ્યા છે, બધું ડાયરીમાં વાત વિગત લખ્યું છે. પોલીસે સાથ સહકાર આપ્યો, ફોન ને ડાયરી પોલીસે કબજે કરી લીધા છે અને કે જી હશે એને અમે એના ઉપર અમે સખતમાં સખત કાર્યવાહી કરશી. અમે અપેક્ષા છે કે પોલીસ ઉપર કાર્યવાહી કરે એવો અમારી ઈચ્છા છે. ધ્રોલનો એક ભરવાડ યુવાન ગઈકાલે સોમવારે રાત્રે પોતાની ઇકો કાર લઈને ધ્રોલ તરફ આવી રહ્યો હતો, ત્યારે એક ટ્રકે આ ઇકો કારને ટક્કર મારતા ગંભીર ઈજાઓને કારણે આ ભરવાડ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત થયા બાદ ટ્રક નાસી છૂટ્યો હતો. આ અકસ્માતની જાહેર થયેલી વિગતો એવી છે કે ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા 30 વર્ષના ભરવાડ યુવાન બકાભાઈ પૂનાભાઈ ટોયોટા પોતાની ઇકો કાર લઈને ધ્રોલ તરફ આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અંગે સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. મૃતક બકાભાઈને ઇકો કારમાંથી બહાર કાઢીને તપાસતા માલુમ પડ્યું હતું કે તેમનું મૃત્યુ થયું છે. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરેની કાનૂની વિધિ માટે કાર્યવાહીઓ હાથ ધરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિંધી સમાજ દ્વારા ટાઉન હોલમાં કાર્યક્રમ અને સિક્કા TPS ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી.
શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ટાઉન હોલમાં ગઈકાલે રવિવારે ભારતીય સિંધુ સભા દ્વારા સિંધી સમાજ માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગર સિંધી સમાજના તથા ગુજરાતના સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશ લખવાણીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સિંધી સમાજની નાની બાળાઓ દ્વારા નાટક સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 90થી વધુ બાળ કલાકારોએ ભાગ લીધો હતો. બાળાઓએ માતાજીની આરાધનાની સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ કરી હતી. આ પ્રસંગે ભારતીય સિંધુ સભાના મહિલા સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નલિનીબેન પોપટાણી, ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડોક્ટર દિલીપ બબ્રેજા તથા જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી અને સેક્રેટરી કિશોરભાઈ સંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશ લખવાણીએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર મધ્ય ટાઉન હોલમાં ભારતીય સિંધુ સભા અને રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ NCBSL હાયર એજ્યુકેશન મિનિસ્ટ્રી ભારત સરકાર દ્વારા આયોજિત સિંધી સમાજના સંગઠન, ભારતીય સંગઠન, રાષ્ટ્રની આપણી સંસ્કૃતિ, સમાજની સંસ્કૃતિ, અમારા સંતો, અમારા ભગવાનો, અમારા વેદો, અમારી ભાષા, અમારો પહેરાવાસ, અમારો ખાવણ પીવણ, અમારો બહેનો માટેનો કામ, અમારા યુવાનો માટેનો કામ, સમાજ માટે, સર્વ સમાજ માટે સર્વવ્યાપી સર્વસુખાઈ એવો પ્રકારનો એક સંયુક્ત કાર્યક્રમ અહીંયા જનરલ સિંધી પંચાયતે કર્યું છે. અને અમારા યુવાનો જગદીશભાઈ હોય, સાગરભાઈ હોય, ગંગવાણીજી હોય, ઉદવદાસ હોય, ધનરાજભાઈ હોય, એ સૌએ મળીને જે આ કાર્યક્રમ કર્યું છે, એ કાર્યક્રમ માટે અમે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. અંદર હોલ જે 850ની કેપેસિટીનું છે, એમાં 1600 જણા, 1200 જણા અંદર છે ને 600 જણા હજી બહાર ઊભા છે, 1800 જણા એવા બધા એકત્રિત થયા છે. અને સમાજને સંગઠિત કરવા માટે, સમાજની સંસ્કૃતિ માટે, સમાજના કાર્ય માટે બધા જે જીતોડ મહેનત કરી છે યુવાનો, એમના માટે અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ. સમાજ અને રાષ્ટ્રહિત માટે આવા કાર્યક્રમ કરતા રહે. જામનગર નજીકના સિક્કા TPS ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના જુદા જુદા સરકારી પાવર હાઉસની ટીમો વચ્ચે રમાડવામાં આવે છે. આ વર્ષે ઇન્ટર પાવર સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સિક્કા TPS ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સરકારની વીજ કંપની GACCL હસ્તકના તમામ પાવર હાઉસની ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે સિક્કા TPSના ડેપ્યુટી ઇજનેર PM જેઠવાએ જણાવ્યું હતું કે આવતીકાલે 7મી જાન્યુઆરીએ આ ટુર્નામેન્ટનો સેમીફાઇનલ મેચ રમાડવામાં આવશે અને ત્યારબાદ 8મી જાન્યુઆરીએ આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાશે. ઇન્ટર પાવર હાઉસ માટેની આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે PM જેઠવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 18th GACCL ઇન્ટર TPS ક્રિકેટ ટુર્નામેન્ટ આજે સિક્કા ખાતે યજમાન પદે અમારા ટોટલ 12 પાવર સ્ટેશન વચ્ચે અલગ અલગ ટીમ અમે અહીં આયોજન કર્યું છે. તેનો આ ક્રિકેટ પોલીસ ગ્રાઉન્ડ પર આજે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ
તેમાં પહેલો મેચ ઉકાઈ અને દુવાણ વચ્ચે રમાઈ ચૂક્યો છે. ઉકાઈ TPS મેચ જીતી અને આગળ સેમીફાઇનલ મેચમાં પહોંચી ચૂકી છે, જ્યારે આજે બીજો મેચ અત્યારે વણાકબોરી TPS અને હેડ ઓફિસ વડોદરા કચેરી વચ્ચે રમાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ અમારે દર વર્ષે અલગ અલગ TPS ખાતે યોજાતી હોય છે. ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં દર વર્ષે અમે અલગ અલગ પાવર સ્ટેશનમાં બધી જ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. ખાસ આ વર્ષે 18મી ઇન્ટર GSCCL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સિક્કા ખાતે મળ્યું છે. તો અમારા ચીફ એન્જિનિયર શ્રી મુંડવા સાહેબ, રિક્રિએશન ક્લબના બધા જ હોદ્દેદારો, અમારા કન્વીનર શ્રી DGM શ્રી DI સિંધા સાહેબના ખાસ નેતૃત્વ હેઠળ અમે સિક્કા TPS ખાતે આ ટુર્નામેન્ટનું એક સફળ આયોજન કરી રહ્યા છીએ. આ અત્રે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, ખૂબ એમનો સ્વાગત કરીએ છીએ કે અમારી આ ટુર્નામેન્ટનું ખાસ કવરેજ કરવા માટે તેઓ અત્રે પધારેલા છે. અને આ ટુર્નામેન્ટ 3 તારીખથી 8 તારીખ વચ્ચે યોજાઈ રહી છે. તેમાં 7 તારીખે સેમીફાઇનલ મેચ યોજાવાનો છે અને 8 તારીખે આ ફાઇનલ મેચ યોજાવાનો છે, જે સિક્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તેમાં ફાઇનલ મેચ રમી અને આ ટુર્નામેન્ટનું સુખદ અમે પૂર્ણાહુતિ કરીશું. જામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન દરેડ દ્વારા ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ ઉદ્યોગ મેળો આવતીકાલે તારીખ 7 જાન્યુઆરીથી શરૂ થશે, જે અનુસંધાને આજે મંગળવારે ટેક ફેસ્ટના સ્થળે ઓપનિંગ સેરેમની યોજવામાં આવ્યો હતો અને આ તકે પત્રકારોને ટેક ફેસ્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેક ફેસ્ટની આ 6ઠ્ઠી એડિશનમાં 300 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. GIDC ફેઝ 3 ખાતે 4 દિવસ માટે આયોજિત કરવામાં આવેલા આ ટેક ફેસ્ટમાં વિવિધ ઉદ્યોગકારો અને કંપનીઓ પોતાની અતિ આધુનિક મશીનરીનું લાઈવ પ્રદર્શન કરશે. આ ટેક ફેસ્ટના આયોજનમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. આવતીકાલે તારીખ 7મી જાન્યુઆરીએ સવારે 9:30 વાગે આચાર્ય શ્રી કૃષ્ણ મણિજી મહારાજના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. જામનગર નજીકના મોટી ખાવડી ગામમાં એક રખડતું પશુ હિંસક બન્યું હતું. હિંસક બનેલા આ પશુએ એક યુવાનને કચડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ ઘટના કયા સમયની છે તે અંગેની જાણકારીઓ મળી શકી નથી. ઘણી બધી મિનિટો સુધી આ હિંસક પશુ દ્વારા આ યુવાન પર શિંગડા અને પગ વડે હુમલો થતો રહ્યો હતો અને તે સમયે સંખ્યાબંધ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ આ હિંસક પશુને ભગાડવા માટે તેના પર પાણી રેડ્યું હતું. જો કે ઘણી બધી મિનિટો સુધી આ હિંસક પશુએ યુવાનને કચડતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. બાદમાં આ રખડતું હિંસક પશુ દોડીને જતું રહ્યું હતું. ત્યારે સૌના શ્વાસ નીચે બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પશુઓ દ્વારા આ રીતે લોકો પર હિંસક હુમલાઓ થઈ રહ્યા હોય લોકો રખડતા પશુઓથી ફફડાટ અનુભવી રહ્યા છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી છે. સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલના સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે કે સોનિયા ગાંધીને રૂટીન તપાસ માટે સોમવારે સાંજે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર ગણાવવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ તેમને છાતીના રોગના નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસની સમસ્યા રહે છે, જેને કારણે તેઓએ નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ આવવાનું રહે છે. દિલ્હીમાં હાલના પ્રદૂષણને કારણે તેમની તબિયત વધુ નાજુક બની છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ અને સુરત, વડોદરા સહિત દેશભરના 48 રેલવે સ્ટેશનોની ક્ષમતા બમણી કરવાની જાહેરાત કરતું રેલવે મંત્રાલય. 10મી જાન્યુઆરીએ સોમનાથમાં વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજવા ચાલતી તૈયારીઓ.
લાલપુરના સણોસરી નજીક બે બોલેરો વચ્ચેના ઘાતક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા અરેરાટી. વડોદરા મેયર 11 સામે જામનગર મેયર 11નો 7 વિકેટે ભવ્ય વિજય. કેતન નાખવા અડધી સદી ફટકારી મેન ઓફ ધ મેચ બન્યા. જામનગર મેયર 11નો સેમીફાઇનલમાં પ્રવેશ. આવતીકાલે વડોદરા અને જામનગર કમિશનર 11ના મેચનું GTPL કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં લાઈવ પ્રસારણ. જામનગરના લોહાણા વેપારીનું ઝેરી દવા પીધા બાદ મૃત્યુ. મોત પાછળની કહાની જાણવા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી તપાસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.